જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતાજીનો ચોથો અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગ. એકાદશી, અમાસ, પૂર્ણિમા કે કોઈ પણ સારી તિથિ હોય અથવા તો કાયમના માટે ગીતાજીના કોઈ પણ અધ્યાયનું શ્રવણ કરવું તે ખૂબ જ ઉત્તમ છે, જે ભગવાનના લોકને અપાવનારું છે અને પાપોને નાશ કરનારું છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો આજે આપણે એકાદશીના દિવસે સાંભળીએ ગીતાજીનો ચોથો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, આ અવિનાશી યોગ અગાઉ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને મનુએ રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. પણ હે પરતપ, તે યોગ લાંબા સમયે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કારણ કે તું મારો પરમ ભક્ત અને મિત્ર પણ છે. ખરેખર આ યોગ ઉત્તમ રહસ્ય છે. અર્જુને પૂછ્યું, પરંતુ આપનો જન્મ તો હમણાંનો છે અને સૂર્યનો જન્મ તો ઘણા પહેલાંનો છે, તો આપ આ યોગ પૂર્વે સૃષ્ટિના આરંભમાં સૂર્યને કહ્યો, એમ હું સી રીતે જાણી શકું? શ્રી કૃષ્ણે ભગવાને કહ્યું કે હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એ બધાને હું જાણું છું, પણ હે પરતપ, તું એ જાણતો નથી. હું અજન્મા, અવિનાશી, નિર્વિકાર સ્વરૂપ અને પ્રાણીઓનો ઈશ્વર છું. છતાં મારી પ્રકૃતિનો આશ્રય કરી મારી પોતાની યોગ માયા વડે હું જન્મું છું, દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સ્થાપના માટે. હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું જન્મ લઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃ સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, આમ મારા દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે તત્વથી જાણે છે, તે દેહ ત્યજીને ફરીથી પુનર્જન્મ પામતો નથી, પણ મને જ પામે છે. રાગ, ભય તથા ક્રોધ રહિત મારામય થયેલા, મારો આશ્રય લેનારા અને જ્ઞાનમય તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મારા આશ્રયે આવે છે, તેમને હું પણ તે જ પ્રકારે ભજું છું, અર્થાત ફળ આપું છું. હે પાર્થ, એટલે મનુષ્યો સર્વે પ્રકારે મારા માર્ગને જ અનુસરે છે. આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પન્ન થનારી ફળસિદ્ધિ તત્કાલ પ્રાપ્ત થાય છે. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણો સર્જ્યા છે. તેનો હું કરતા હોવા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. કર્મો મને લેપતા નથી, કેમ કે કર્મફળમાં મને કોઈ કામના કે લાલસા નથી. એમ જે પ્રાણી મને તત્વથી જાણે છે, તે કર્મો વડે બંધાતો નથી. તે પ્રમાણે સમજીને પૂર્વના મુમુક્ષોએ પણ કર્મ કરેલા છે, માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વજોએ કરેલા જે કર્મો કર્યા હતા તે પૂર્વ કર્મોને કર. કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મૂંઝાયા છે. આથી તે કર્મ વિશે હવે હું તને જણાવીશ. તેને જાણવાથી તું દુઃખરૂપ સંસાર બંધનથી મુક્ત થઈશ. બુદ્ધિમાન યોગી કર્મનું તત્વ જાણવું જોઈએ, અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે. જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે યોગી છે અને સર્વ કર્મ કરનારો છે. જેના સર્વ આરંભો કામનાઓને સંકલ્પો વિનાના હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય, તેને જ્ઞાનીઓ પણ પંડિત કહે છે. નિત્ય સંતોષ પામનારો, આશ્રય આકાંક્ષા વગરનો માનવી કર્મફળની આસક્તિ છોડીને કર્મમાં પ્રવૃત્ત થાય તો પણ તે કંઈ જ કરતો નથી. જે આશા રહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ ભોગના સાધનોનો પરિત્યાગ કર્યો છે, તે શરીર નિર્વાહ માટે કર્મો કરે છતાં પાપને પામતો નથી. અનાયાસે જે ફળ મળે તેમાં સંતોષ પામનાર, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત, દેશ રહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરવા છતાં પણ બંધાતો નથી. જે આસક્તિ રહિત છે, જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે અને જે પણ માટે કર્મ કરે છે, તેના સમગ્ર કર્મ નાશ પામે છે. યજ્ઞ કર્મ પાપનો નાશ કરે છે.
યજ્ઞમાં અર્પણ કરવું તે બ્રહ્મ છે. હોમવાનો પદાર્થ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ થયેલું તે પણ બ્રહ્મ જ છે. આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મ ભાવે સ્થિર રહે છે તે બ્રહ્મને જ પામે છે. કેટલાક યોગીઓ દેવતાઓનું પૂજન કરી દેવ યજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક તત્વવેત્તા પુરુષો બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞરૂપ આત્માને જ્ઞાનરૂપ યજ્ઞ વડે હોમે છે. કેટલાક યોગીઓ કાન, નેત્ર વગેરે ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને બીજાઓ શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયોરૂપ અગ્નિઓમાં હોમે છે. વળી બીજા જ્ઞાનીઓ ઇન્દ્રિયોના સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ પરમાર્થ માટે દાન, ધનનો દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાયી રૂપ જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. વળી બીજા કેટલાક યોગીઓ અપાનવાયુમાં પ્રાણવાયુને તથા પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં તત્પર રહેનારા હોય છે. બીજા કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણોને વિશ્વના પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને જાણનારા જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ મનુષ્ય લોકમાં પણ સુખદાયક નથી તો બીજો પરલોક ક્યાંથી સુખદાયક હોય? આ પ્રમાણે બ્રહ્માના મુખરૂપ વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે બધા યજ્ઞોને તું કર્મોથી ઉત્પન્ન થનાર જાણ. એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. હે પરતપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય વધારે યજ્ઞ ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે પાંડવ, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતાનામાં અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપ નૌકા વડે તું નિઃસંદેહ સર્વ પાપરૂપ સાગરને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણપણે બાળે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ જ પોતાનામાં પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. પણ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમય રહી નાશ પામે છે. તેવા સંશયવાળા માનવીને આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સર્વ સંશયો સંપૂર્ણ છેદાયા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બાંધી શકતા નથી. માટે હે ભારત, હૃદયમાં રહેલા અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપ તલવાર વડે છેદી બ્રહ્માર્પણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊઠ, ઊભો થા. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ બ્રહ્માર્પણ યોગ નામ ચતુર્થો અધ્યાય. ચોથો અધ્યાય અહીં પૂરો થાય છે. હવે આપણે ચોથા અધ્યાયના મહાત્મયની કથા સાંભળીશું. ચોથા અધ્યાયનું મહાત્મય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ મને ચોથા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી ભોળા શંકરે માતા ઉમિયાજીને અને આદિ નારાયણ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાને માતા મહાલક્ષ્મીને કહ્યું કે હે દેવી, હું ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મય તમોને કહું છું, તે તમે સાંભળો. આ ચોથા અધ્યાયના પાઠને સાંભળવાથી જીવાત્મા અધમ દેહથી છુટકારો પામીને ઉત્તમ લોકમાં જાય છે, જેની કથા હવે તમે સાંભળો. મહાત્મયની કથા. પવિત્ર કાશી નગરીમાં દેવદત્ત નામનો એક ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતો હતો.
એક દિવસ તે ભગવાન વેદવ્યાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો. ત્યાં જઈ કૂવામાંથી પાણી કાઢી તેણે નાહી ધોઈ સંધ્યા પૂજન કરી તેનું ચિત્ત શુદ્ધ કર્યું, જે શુદ્ધ હતું. આ કૂવાની પાસે બોરડીના 2 વૃક્ષો હતા. તેની નીચે બેસી તેણે ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કર્યો. પછી જમી પરવારી થોડો આરામ કરીને તે પોતાના રહેઠાણે આવ્યો. તેના ગયા બાદ એક આશ્ચર્યજનક ઘટના ઘટી. દેવદત્ત ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરતો હતો ત્યારે આ બંને બોરડીઓ ધ્યાનપૂર્વક એક ચિત્તે આ પાઠ સાંભળી રહી હતી. આ પાઠ સાંભળતા જ આ બંને બોરડીના વૃક્ષો અચાનક કંપવા લાગ્યા અને પછી કકડભૂસ કરતા પડી ગયા. બંને બોરડીઓએ વૃક્ષયોનિમાંથી મુક્ત થઈ કાશીના એક બ્રાહ્મણને ત્યાં કન્યા રૂપે જન્મ લીધો. વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તને જોયો તે સાથે જ તેમને પોતાના ગત જન્મનું સ્મરણ થઈ આવ્યું. પેલી કન્યાઓએ દેવદત્તની નજીક જઈ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહારાજ, તમારી દયાથી અમારો ઉદ્ધાર થયો છે. આપ વૃક્ષયોનિમાંથી અમને મુક્ત કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો. આ સાંભળી દેવદત્તને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે મેં તમને કેવી રીતે વૃક્ષયોનિમાંથી મુક્ત કર્યા? તમે કેવી રીતે વૃક્ષયોનિ પ્રાપ્ત કરેલી તે સર્વે વૃત્તાંત મને કહો. આ સાંભળી તે બ્રાહ્મણ કન્યાઓએ કહ્યું કે હે મહાત્મન, તમને આ સાંભળી આશ્ચર્ય થશે, પણ એક સમયે રામનગરમાં આપે બોરડીના વૃક્ષો નીચે બેસી ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરવાથી અમારો વૃક્ષયોનિમાંથી ઉદ્ધાર થઈ અમને આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને આ અવતારમાં અમે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો છે. અમને પુનર્જન્મનું સ્મરણ થતાં તમને આ વાત જણાવી. આપની કૃપા વડે અમોને તે પહેલાંનો જન્મ પણ યાદ આવે છે. તેથી તમને તે અગાઉના અવતારની વિગત પણ અમે જણાવીએ. અમે અગાઉના અવતારમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. ગોદાવરીના કિનારે છિન્નપાપ નામના સ્થાનમાં સત્યપા નામના ઋષિ મન અને ઇન્દ્રિયોને જીતીને ઘોર તપસ્યા કરતા હતા. ખુદ વિશ્વકર્તા બ્રહ્મા તેમની પાસે જ્ઞાન ગોષ્ઠી કરવા અવારનવાર આવતા હતા. પરમાત્મામાં લીન એવા આ ઋષિની તપસ્યાના પ્રભાવથી ઇન્દ્ર રાજા ગભરાયા. તેમને ડર લાગ્યો કે આ તપસ્વી તેનું સ્વર્ગલોકનું રાજ્ય પડાવી લેશે અને તેઓ આ સમૃદ્ધશાળી પદ ગુમાવી બેસશે. એટલે ઇન્દ્રે એમને તેમનો તપોભંગ કરવા પૃથ્વી પર મોકલી. ઇન્દ્રની આજ્ઞા થતાં અમે તે સત્યતપા ઋષિના આશ્રમે આવીને તેમનો તપોભંગ કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા. ઇન્દ્ર રાજાના આદેશ અનુસાર અમે સત્યતપા ઋષિના પાસે આવી અને મધુર ગીતો અને સુંદર નૃત્ય કરી મોહક અંગ મરોડથી અને કામુક હાવભાવથી તે તપસ્વીનું તપ ભંગ કરવા પ્રયત્નો કર્યા. પરંતુ તે ઋષિ જીતેન્દ્રિય હોવાથી અમારા પ્રયત્નો નિષ્ફળ ગયા. તે ઋષિ જરાય ચલાયમાન થયા નહીં. પરંતુ જ્યારે તપસ્વી સમાધિ અવસ્થામાંથી જાગ્યા ત્યારે અમારા આ વર્તનથી ક્રોધે ભરાયા અને તેમણે અમને બોરડીના વૃક્ષ થવાનો શાપ આપ્યો. આથી અમો ગભરાઈ જઈ રડવા લાગી અને ઋષિને કરગરવા લાગી અને સાચું કારણ દર્શાવ્યું. અમારો આમાં કોઈ અપરાધ નથી. અમે તો ઇન્દ્રના કહેવાથી જ અહીં આવ્યા હતા. આથી ઋષિને દયા આવી અને તેમણે અમને કહ્યું કે તમો કોઈ મનુષ્યના મુખેથી ગીતાજીનો 4થો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થઈ જશે. મહારાજ, આ છે અમારી વિતક કથા. અમે તમારા શરણમાં આવ્યા છીએ તો અમને આશીર્વાદ આપો. આથી દેવદત્તે તે બ્રાહ્મણ કન્યાઓને ગીતાજીના 4થા અધ્યાયનો નિત્ય પાઠ કરવાનું કહ્યું. પછી તે અપ્સરાઓ દેવદત્તની ભક્તિ આદર સહિત પૂજા કરી સ્વગૃહે પાછી ફરી. ત્યારબાદ નિત્ય 4થા અધ્યાયના પાઠના પ્રભાવથી તે બ્રાહ્મણ કન્યાઓ સ્વર્ગે ગઈ. આ જ રીતે દેવદત્ત પણ મૃત્યુ પામતા વૈકુંઠને પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનું મહાત્મય અહીં સંપૂર્ણ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે સાંભળ્યું મિત્રો 4થો અધ્યાય અને 4થા અધ્યાયની મહાત્મયની કથા. જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય માતાજી.